બ્રેક મારી, કયા ટાઈમે ચોથો પાડો, કયા ટાઈમે ત્રીજો પાડો, કયા ટાઈમે લો નાખવો, કોનું ભાન ના હોય. આ ધાર ચડાવવાના થાય તો ચોથામાં નાખે. ગોરમ તો ખાઈ દેશો. એને કંપનીઓ વાળાએ લો ગેડ આલ્યો અને ધાર ચડવાનો થાય તા લોમાં નાખો. આ નહીં સમજ પડતી. પેલા નહડા પેલા ટ્રેક્ટરો બાજુ ના જતા, ગાડીઓ ટ્રેક્ટર બાજુ. તમારું જીવન ઘણી વખત આમ ધાર ચડવાનો આવે. આવતી સાલ છોકરું પરણાવવાનું આવે એટલે ટેકરો પડે ને, તો ચોથામાં નાખશો જ નહીં મેર આવે. એના કરતા લોમાં નાખો છે. હા, દાડમ 10 મસાલા ખાતા હોય અડધા કઈ નાખો, એટલે લોમાં નાખો. એમ બહુ તેલમાં શાક સમારતા હોય, વગાડતા હોય, થોડું ઓછું કરો, લોમાં નાખો. એમ ધીમું પાડો, થોડું ધજાકા મારતું લો ગેડ અને એમાં નાખો. સમજણ વગરનું સાધન હોય પણ નકામું, ફૂલ વગરનો ડૂડો 2 ફૂટનો ડૂડો હોય. બાજરીનો ડૂડો 2 ફૂટ લાંબો હોય વિઠ્ઠલ મહારાજ, પણ જો એના ઉપર થૂલ ના બેહે. થૂલ વગરનો ડૂડો હોય પણ નકામો. શા કોમનો? કોમનો તો કયા આવે, ભલે 1.5 ફૂટ નહીં, ફૂટ 6 ઇંચનું ડૂડું શું રહ્યું, પણ થૂલ આવે તો એમાં ઝાઝા ઉતારા આવે. આવે કે ના આવે? સમજણ વગરનું સાધન નકામું, પાયા વિનાનું ભુવન નકામું, ફૂલ વગરનો ડૂંડો નકામો, એમ સમજણ વગરનું જીવન પણ નકામું. હા, આ એક ગાડી છે, આ એક સાધન છે, આ એક ટ્રેક્ટર છે, જે કંઈક ગણો આ સાધન છે. એક ભાઈ નવું બાઈક લાયા, લઈને જતા હતા ને વચ્ચે પેટ્રોલ થઈ ગયું, કાઢી તે ઢહેડી જ જાય, થાચી ગયેલો, પરસેવો થઈ ગયેલો. એટલે મેં કહું નવું બાઈક એ શું કરો ઢહેડી જા, કશું થયું એન્જિન? કે કશું નહીં થયું ભગત, પેટ્રોલ થઈ ગયું. ત્યાં ભાન નહીં ભાઈ, આપણે નખાય ને ત્યાં મહારાજ આપણને ખબર નહીં કે હાર અમે લીટર નાખીને તારના લાયા તારના ફેરો જ કરીએ. તમે કોઈ એક કામ હારો પેટ્રોલ પંપ તો 2 કિલોમીટર આગો છે અને 2 કિલોમીટરનો આ ટોટિયા ધારા ફરી દેશે ઢહેડી. ત્યાં કે શું કરું? મેં જો એક ઉભો મેં કહું થોડું કેરોસીન નાખ, આટલું તને થોડુંક આલું ભાઈ નાખ અને પેટ્રોલ પંપે પહોંચી જાય. તારી એને પાછું એનું ભાન ખરું કે નવા બાઇકમાં કેરોસીન ના નાખ. ત્યાં શું થાય કે એન્જિન બેસી જાય. અને અમે એક વખતમાં ના બે હતા કે નાના ભગત હું હમણાં જ લાવ્યો અને મહાપરણ લાવ્યો, રૂપિયો ભરીને લાવ્યો, એટલે હપ્તા ભરવાના હતું મારે કે છે, એટલે પૈસા નહીં ના, ભલે હું 2 કિલોમીટર ઢહેડી દઈશ. તે ના નાખ્યું. બોલો. અરે નવા બાઇકમાં લોકોને ખબર છે કે ભાઈ પેટ્રોલની જગ્યાએ કેરોસીન ના નખાય, એ બાઇકમાં એવું ભાન છે. આ બાઇકમાં મારા બેટા લાલ પાણી રે દે, પેલી પોટેલીઓ મય રેડે છે ને, એટલું ભાન છે. પેલાનું તો એન્જિન બેસી જશે, કંપની વાળો નવું આલશે, અને આ એન્જિન બેઠું તો આ એન્જિન જો બન્યું છે બીજું બનશે આવું? તારે એટલું તો આપણને ભાન હોય કે ના હોય? વિઠ્ઠલ ખરું કે નહીં? એ મારા વાલા નુગરાનો સંગ ના કરે, નુગરાનો સંગ ના કરે, મારા વાલા નુગરા રતલઈ જાણ, મારા વાલા નુગરા
મારવાના
મારવાના નુગરાનો સંગ ના કરીએ, નુગરા નરક લઈ જાય. કાળીદાસ જેમ પેલા સાધનમાં એવું ભાન છે કે આમાં ન રેડવાનું ન રેડાય, તા આ સાધન નહીં વિઠ્ઠલ મોરા. હા, ભજનમાં આવવામાં પડ્યો હે લેટ અને પાછો ખાય ઓમલેટ. શું ખાય? એનું નામ જ પડેલો લેટ ખાય ઓમલેટ. અને આ ખોરાક કે મહારાજ શરીર થોડું દુબળું થઈ ગયું. હબતું ખરું હોય તો અનાહી નહીં થાય, કા સોનાહી થાય. વાજે ચણા પલાળી રાખો, હવામ ખાવ. સરકાર ચણા આલે તમારા બેટા વેચી ખાય. વાજે મગ પલાળી રાખો, હવામ ખાવ. એમાં પ્રોટીન સારો નહીં પડતા. તારે જે ખાય મગ એને ચાલે પગ, જે ખાય મગ એના ચાલે પગ. ખોરાક ઉત્તમ ખોરાક છે. કુદરતે તમારા માટે ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા કરી. શિયાળો બેહે એટલે કુવાની અંદર પાણી ગરમ થઈને આવે ને, અને શિયાળો પતી જાય ને એટલે પાછું ઠંડુ પાણી થઈને આવે. તમારે કયા ટાઈમે કેવું પાણી જોઈએ એ કુદરતે વ્યવસ્થા કરી. કેટલા ટેમ્પરેચરનું પાણી ગરમ જોઈએ એ પણ એને વ્યવસ્થા કરી. આથીને મણ ને કીડીને કણ એની વ્યવસ્થા એને કરી. આ તો આથીને મણ કીડીને કણ આથીને મણ માણસને સહેજે નહીં જંપ. બધું એને ગોઠવણ કર્યું છે. હા, પણ એની સામે ચેડા કર્યા છે. પેલા કાપડ વેચવા વગેરે પેલા વરાજી કાપડ વેચવા જતા, ઉનાળાનો દાડો ને વડ નીચે આરામ કરવા બેઠા. ગામમાં ફરીને આવ્યા, ફર્સ્ટ ક્લાસ વડલો જોઈ. તે ઓશંગે પોટલું મેલીને પછી આમ ઊંચું જોયું તા કે હાર આવડા ટેટા. એ ખુદાને ફરિયાદ કરવા. मेरे अल्लाह ताला ने कैसे खुदा ने कैसे इतना बड़ा वर्ड बनाया और इतनी टीटियां. વર્ડ જો તો કે એટલો બધો મોટો છે કે આવડું ટેટું બનાવ્યું. इतना बड़ा वर्ड बनाया, इतना बड़ा वर्ड और इतनी टेटियां. तूने अन्याय किया है, तेरे में आयोजन नहीं है क्या? ऐसा बोलने लगा. ऐसा बोलता था और ऊपर से एक टेटा गिर पड़ा उसके पर, छाती पर नहीं लमड़े में, कपार में. तार भवन थયું नहीं के अल्लाह, मेरे अल्लाह ताला तूने बहुत अच्छा किया. अच्छा हुआ इतना बड़ा टेटा नहीं बनवाया, नहीं तो मेरा सिर फूट जाए. नहीं तू बहुत, तेरे के पास आयोजन है कारीगर ले यानी हमें तेरा करवा થાય. અહીં કોઈનું ડાપણ ચાલતું નહીં. અહીં કોઈનું ડાપણ ચાલતું. હા, ઉનાળાનો દિવસ ને પાણીની પરબ ખોલીને એક ભાઈ બેઠેલો, દરરોજ પાણી પીવા લોકો આવે ને જાય. અમે નવાઈ ના પેલા ગાડી વાળા આપણે કયા ને એવો યાદ આયા પાણી પીવા. એ પેલા માણસો નવા જોઈને કે તમે કોણ છો? તા કે અમે જમરા છીએ. તો હેડ્યા તા કે જેનો આ લિસ્ટ છે અમારી કરવી, એ લિસ્ટ પર મને લઈ આવીએ. એવું છે તાકા. તે દરરોજ આવે ને જાય દરરોજ લિસ્ટ પેલો જોવે, પાછો પાણી પીવે એટલે પાછું જોવે કોનો નંબર છે બધું જોવે. એનું ગામ વાળાનો હોય તો એ પાછું જોવે. એમાં એકદા એનો જ નંબર આવ્યો, પાણી પાવા વાળાનો જ નંબર આવ્યો કાઢી. એને તો લીસી જમરાએ જ કહ્યું ભાઈ આ નામ તારું છે? તા કે હો. ના કે અમે તો દરરોજ તારું પાણી પીએ છીએ એટલે કલાક વહેલા આવ્યા છે અને તારી પાસે કલાકનો ટાઈમ છે. જે કંઈક કરવા જેવું હોય, જે કંઈક બાકી હોય, ઇધર તીધર કોમ પતાવી દે, કલાક પછી અમે તને લઈ જઈએ.
વાણે તો પાણીની બરફ બંધ કરીને કે હેડો આપણે પહેલા તો ઘેર જ જઈએ. હેડો તમારી સેવા તો મારે કરવી જોઈએ. ઘેર લઈ ગયો પછી ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવ્યું. દાળ ભાત પૂરી શાક શીરો શ્રીખંડ અને રસ બસ એવું બધું બહુ મેળવ્યું જમ અને હારી પેટના જમાડ્યા. આ જમરો એ કુદાર આવું ખાવા જોયેલું એમને તો કેરીઓ થાય તો આ શ્રીખંડ કોણ બનાવે? તમે હારા જોયેલું નહીં તો હારી પેટનું ચાપતું એટલાય એવું કરે હારી પેટનું ચાપતા. આ જમરો હારી પેટનું ઝાપટ્યું ભાઈ પણ આ શ્રીખંડ રસ છોડે. હારી પેટનું ખાધું ઊંઘ આવી. તે આમ કરીને જોયું તા કે ભાઈ અડધો કલાક તારો બાકી છે, અમે આરામ કરી લઈએ તો લગી તું પરવારી કે કશો હતો ને. આ તો જમરો ઊંઘી જ ગયા અને લિસ્ટ પેલા લઈ લીધું. લિસ્ટ લઈ અને ઉપલું નામ ચાકી નાખ્યું અને છેલ્લે લખ્યું એનું નામ કાંઈ આવ્યું અને છેલ્લે લખ્યું. જમરા ઊંઘી ગયા. પછી ટાઈમ થયો એટલે તો ઉઠ્યા ને પછી કે છે મારું સારું કે છે ખાવાનું ફર્સ્ટ ક્લાસ હતું. હા 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 રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા આવું ખાવાનું જોઈને. પેલા કે અહીં બેસ કે વાત કહું કે બોલો. અરે તારા ખાવા બનાવવા ઉપર રાજી થઈ ગયા, તારા ઉપર અમે ખુશ થઈ ગયા. હા હવે આ લિસ્ટમાં જે અમે લેવા નીકળ્યા છીએ હવે ઉપરથી બંધ અને ન્યાચેથી ચાલે. તારું સત્યાનાશ. પેલો મેવારી ઉપર હતું ત્યાં ન્યાચે લખ્યું અને હલવાયો. હવે શું થાય દીક્ષા? એટલે અહીં કોઈની હોશિયારી ચાલતી નહીં. ના ચાલે હું તો ગોડો નથી રે, હું તો ગેલો નથી રે. ભગવાન એવું કહે છે કોઈનો છેતરાવ એવો ભોળો નથી રે, હું તો ગેલો નથી રે. 4-5 ફૂલ લઈને મંદિરે આવતા, લોટરી લાગે એવી મોનતા મોનતા. 5 ફૂલે 5 લાખ દેતો નથી રે, એવો ભોળો નથી રે. હે મારા તે નામનું ફિલ્મ બનાવતા, ભોળા ભક્તોને જોવા બોલાવતા. હેડો હેડો તો ભગવાનનું પિક્ચર આવ્યું. હેડો હેડો બહુ ટિકિટ નહીં, 5 જ રૂપિયા. ભગવાને કહ્યું એવી 5ની ટિકિટ મને ખાતો નથી રે, એટલો સસ્તો નથી રે. હું એટલો બધો ભોળો નહીં, તાર એટલો બધો ઘેલોય નહીં વિઠ્ઠલ. હા પહેલા ચોટલી કાપી લો એની. હા ભૂખે મારું ભોય સુવાડું તનની ખેંચું ખાલ, આટલું કરતા ના માનો પછી કરી દઉં એને ન્યાલ. હા અને એને દીવો અગરબત્તીની એને જરૂર જ નહીં વિઠ્ઠલ. એટલે નહળક અગરબત્તી કામ પતાવવા માંગતા હોય નહીં મેરાવે. અને અગરબત્તી કામ પતી જતું એ બનાવવા વાળા એમના છોકરા ના બટકાડે લો, આપણે જુડે જુડા હરગાવો. આપણે નહીં વેચવી પણ એવા તો એકય નહીં હરગાવતા, આના વેચવા આવે. જો અગરબત્તી ફાયદો હોત તો એવા વેચવા જ વિઠ્ઠલમાં. તેલના દીવામાં જો ભગવાન મળી જતા હતા, તેલની ફેક્ટરીઓ વાળા મોટા મોટા ડબ્બા મોટા દસા બનાવે અને મહીપોટ ના હરગાવે. ભગવાન મળતા હોય હે દિનસા. એટલે કહેવાનો મતલબ એટલે કામ પતિ નહીં જતું. કોમ ભગવાન નું કેવું એમ છે, દુર્યોધનના
56 મેવા તમે જુઓ ત્યાગી દીધા. અને વિદુરને તો જઈને ભાજી માગીને ખાધી. ખાધી કે ના ખાધી? હા. ભગવાન દુર્યોધને કહ્યું કે મારે ઘેર તમે ના ખાવ એનો મને વસવસો રહી જશે. ભગવાને કહ્યું બે જણને તો બે રીતે જમું છું. એવી કેવી બે રીત પાછી કે હું બહુ ભૂખ્યો હોઉં તો કાં તો જમાડવા વાળા મારા ઉપર ભાવ હોય. બોલ આવ તને મારા ઉપર ભાવ છે જમાડવાનો? તા કે ભાવ તો ખરો જ. તા ભાવ જો તને મારા ઉપર હોત તો તે મારી વાત સ્વીકારી લીધી. ના સ્વીકારી એટલે તને મારા ઉપર ભાવ નહીં. બરોબર? હારતા હું ભૂખ્યો નહીં. ભૂખ્યો હોત તો ખાઈ લો, જે આલુ એ ખાઈ લો. એટલે તમે જમાડો છો પેલા પૂછો જ ખરા તું ભૂખ્યો છું ચમનું છે. ભાવ તમારો જો ભાવ હશે ને તો હેડ્યો આવશે. સબરીને ઘેર રોમ હેડ્યા ગયા. તો શું ખાવાનું હતું? જંગલમાં બોરો સબરી વેણી લાવતી હતી અને મીઠો વેણી લાવતી. ચાખી કેવી લાવતી હતી? હવે આઘો ના જતા હવે તમારો નંબર જ આવે. હારા શબ્દો બધેથી વેણી લાઈન કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં બોલો તો તમે સબરી જેવા. અને ના હોય નું બોલી લાઈન ફરિયામાં હાથ કરીને એ બોલે વિઠ્ઠલ. તા પછી એ સબરી જેવું ખરું? બોલ બોર નહીં, બોલ. એ બોલ વેણી લાવતી હતી બધેથી હારા બોલ વેણી લાવતી અને સંતોની પાસે જતી હતી તો સારા બોલ લાવતી હતી. એ સબરી નહીં પણ સવરી, જેની મતી સવરી હોય. આ તો ચેન્જ થતું આવ્યું. હા, ગરાતું આવ્યું. સોનું જેમ ગરાય તેમ તેની શુદ્ધતા વધતી. મને એક ભાઈ કે મારા હોનું મારું સારું કે 1,60,000 પહોંચ્યું. મેં કીધું ઓછું કહેવાય, 2 લાખે પહોંચું. કે કેમ હોનાની આટલી બધી કિંમત કેમ? તે હોય હોનાની કિંમત કરતા પિત્તરની ના હોય, હોનાની કિંમત હોય. કેમ હોય? હોનું જેમ વારવું હોય એમ વરે. હોનું જેમ વારવું હોય અને પિત્તર ના વરે. ધ્યાન રાખજો, આપણો પિત્તરમાં નંબર ના આવે, સોનામ નંબર આવે. જેમ વારવું હોય એમ વરે. બેસ તો બેસ, હેડો તો હેડ વિઠ્ઠલ. નમ તો નમે. એ મોને જેમ વરે તો એની કિંમત થાય. અને માણસ અકળ ને અકળ પિત્તર જેવો ફર કરે છે એની કિંમત થાય એવું લાગે? ધ્યાન રાખજો, પિત્તર જેવા આપણે ના થઈ જાય. હા, પેલો તમે જુઓ પાડો, ભેંસ વિયાણી પાડો આવે તો જન્મે તોય, મોટો થાય તોય અને મરી જાય તોય. ભેંસને પાડો જન્મે એટલે છઠ્ઠી મૂકવાની હોય, એના લેખ લખવાનો હોય. એનું નામ શું પાડવાનું? એ જન્મે તારી મરી જાય તો લગીન દિનસા પાડો. એનું નામ બદલાય જ નહીં. આ હારા પાડા આયા. વિઠ્ઠલ પાડી આવી હોત પાડી તો 5 વર્ષે ભેંસ થાય કે નહીં? ચરત એના બદલાવ આવે, ચેન્જ થાય. ધ્યાન રાખજો, આપણું પાડામ નંબર નહીં. સમય અને સંજોગો વસાત નિશાળમાં ભણવા વાળો એક દાડી એ વિદ્યાર્થી હતો. એ ભણ્યો એ જ વિદ્યાર્થી માસ્ટર થયો. થાય કે ના થાય? થાય ને. પણ ભણે એ જ વિદ્યાર્થી ભણવા વાળો એન્જિનિયર થયો, ડોક્ટર થયો. શું નહીં થયો? પણ કયા? જે ભણ્યા એ, જે ભણ્યા એ. અને મોજ કરવા જતા હતા એ બધા એ રખડે.
કશું ના થાય રાવજી, કશું ના થાય. તો જે ભણ્યા હે, આજ મારી સાથે ભણવા વાળા અમે 56 છોકરા હતા, 47 છોકરીઓ હતી. અમે એક જ વર્ગમાં ભણતા હતા. ત્યાં તો એટલી બધી સંખ્યા હતી વિઠ્ઠલ. ત્યાં તો પ્રાઇવેટ સ્કૂલો થઈ. હા, અને જયારે અમે બધા ભેગા ભણતા ને બધા જયારે મને કંઈક ને કંઈક જગ્યાએ મળે ને, મને બાથમાં ગાતે કે ભગત અમે ભણીને જે ના કમાયા એ તમે કમાઈ લીધું. અમે અમારું જ કર્યું, અમે અમારું જ કર્યું, કુટુંબનું કર્યું, પરિવારનું કર્યું, અમને અમારું જ કર્યું, અમે ઘરોનું કર્યું. તમે ગામે ગામ ફરીએ ગલીએ સમાજનું કર્યું. તમે જુઓ દેશની અંદર તમે દેશનું કામ કર્યું. અમે ના કરી શક્યા, અમે ના કરી શક્યા વિઠ્ઠલ. હમણાં તો કોઈ ઓળખતું નહીં. આવા ભણેલું શા કોમ રાવતી. હા, તમારું પણ કામ એવું હોવું જોઈએ, ગામમાં પણ તમારું કામ એવું હોવું જોઈએ. ગામ એ કામને યાદ કરે. કોઈ વ્યક્તિ મહાન નથી, તમારું કામ મહાન છે. તમારું કામ મહાન છે. આ તો કોકનું અવસાન થાય ને તો ભાગો બેઠા, સારું થયું ગોદ ગઈ. વલ્લભ શું થયું? આખા ગામની ગોદ હતી. પણ આ અડ્યા તો નડ્યા. એક બેન ના ઘર વાળા મરી જાય તે બોન રડે જ નહીં. સહેજે વાહું જ ના રડ, સહેજે રડવું આવે જ નહીં. તે બધા રડવા આવેલા એ રડે ના હોય બેઠા ઉગાડા માથે બેઠેલો બીજો કે શુક્રવાર રડો હો. તે બધા હગા વાલો આયેલા ગોદા મારે રડીને કે છે રડવું પડે. રહી કે રડતી નહીં કે હા હું કે ઉપરથી કે ગોદા મારે નણંદ આયો, ભોજે આયો, ફોય આયો, કાચિયા બધા ગોદા મારે. રહી રડતી નહીં પણ કે રડું જ નહીં આવતું કે એવી જેવી કઠણ કાળજાની કે પથરા જેવી રડતું નહીં આવડતું કે રડતો આવડે પણ મન રડું નહીં આવતું. એ રડ કે લોક લાજે રડવું પડે, ના આવડતું હોય તો રડું. આમ ઘૂમતો તો કે હું કર્યા કર. અને ગોદા બધી કોરાય ગોદા મારે. મને તો ના રહેવાયું ભાઈ કે હારો આ છાલ નહીં મેલે. એટલે અમથા મોઢું ઢોકીને પછી રડવાનું ચાલુ કર્યું વિઠ્ઠલ. તો શું રડે? રડતો એક તો રડવું આવે નહીં તોય લોક લાજે રડવાનું, પણ પેલી કે લોક લાજે તો નહીં જ રડવું, જેમ છે આમ જ રડે છે. તે રડવાનું ચાલુ કર્યું ભાઈ વિઠ્ઠલ માં. અરે રે કે તમે અડધ્યાના પીનારા, આખા ગામમાં ચકેડીએ ચઢનારા, આખું ફર્યું માથે લેનારા, તમારા વગર માથે કોણ લે? અરે રે કે કઈક ના વાડે વેલા ચઢેલા હતા, તમે જઈને ઉજેડી આવતા હતા, તમારા વગર કોણ ઉજેડ? આ જોડે આવું રડવાનું. મારા નેધણિયાએ આ ધંધા કર્યા. હું એટલે કહું મને રડવું આવતું. આ મારા વાળાએ આ ધંધા કર્યા છે. હજુ તો શું કહું તમને, મન કહેવા દો કે છે કે નહીં ક્યાં ઉભ્યા જ રહી કે હું એટલે કહું છું બજાક મને ના રડવાનું કહે છે, મને ના બોલો વિઠ્ઠલમાં. અમારા એક હગા હતા ને, હું મહેમાની કરવા ગયો. એ અમારે હગાવાક થઈ ગયા. તે છોકરાઓ હતો, છોકરાનો વહુ હતો, અમારે એ છોકરાની મમ્મી હતો, બધા બેઠા હતા. પછી 3 વર્ષનો વણો વીતી ગયો. નહીં મેં ફોટો જોઈને તાકે હા 3 વર્ષનો વણો વીતી ગયો.
આવું ખોટ તો પડે જ ને કે તે એમના ઘરવાળા કે કશું મહારાજ ખોટ નહીં કે શું એ હતા ને તાકે અમે પાસે તેલ લાવતા અત્યારે કે હું ડબ્બો તેલ લાવું હું મારે કે છે મહિનો થાય એટલે ગંજમાં જવાનું અને મહિનાનું સીધું મૂલી આવો અમારે બેઠે ખાવાનું પૂરતું અમારે તો હારા દાદા કે વાત થઈ ગયા જરીક દુઃખ થાય પણ કે તો અમે ટેવાઈ ગયા કે છે એમ બોલો રાવજી અત્યારે અમારા દાદા હારા છે અમે અમારા ઘરમાં અમારે જે આવક છે ને એ વેડફાતી નહીં કે અને આ મુઓ હતો ને તે કે છે પચાય કમાઈ નહીં અને અમારા પૈસા વાપરી ખાધા ઉફાણા મારે કે જમનું થાય એટલે કોઈ વ્યક્તિ મહાન નથી એટલું લખી રાખ્યું એનું કામ મહાન છે તો આપણું કામ પણ એક દાડ બોલે કે ના બોલે અને બોલે એવું કામ જો કરતા જઈએ તો દુનિયા યાદ કામ સારું હશે તો દુનિયા યાદ કરશે અને કામ સારું નહીં હોય તો દુનિયા ફરિયાદ કરશે ફરિયાદમાં ફેર હોય કે ના એટલે મારા વાલા મંથરાને કૈકેયીને ભયબંધી કોને રામાયણ ની અંદર મંથરા હતી અને દશરથની રોણીની એક રોણીનું નામ કૈકેયી હતું શું નામ હતું કૈકેયી આ રાણીને મંથરાએ એવી ચઢાઈ સવારમાં રામનો રાજ્યાભિષેક થવાનો તો રામ રાજ થપાવાનો અને રાતે પલ્લું ફેરવી ફેરવે કે ના રામાયણમાં તો એક જ મંથરા હતી રાતો રાત આખો પ્લાન ફેરવા વાળી હતા તો ફરીએ ગલીએ નરી મંથરા હોય ધારેલો કામ નક્કી કર્યા હોય ને હવારમાં તો ફરી જાય હવાની તો હવારે ના થવા દે કઈક મંથરાઓ વિઠ્ઠલ મહારાજ કલાકમાં પલ્લું ફરી ખરું એક ભાઈને બીડી પીવી હતી પેટી નથી ભલે એક પેટી આલો બીડી પીવી છે તો જોડે લખાતી નહીં કે ભાઈ ભૂલી જ જો કે આ હાજા પેલું બોન્ડના જીભે અડારી આવી કે અને જીભે બીડી હરકતી હતા કે હા કે એમની જીભે બીડી હરક છે કે શું યાર કે છે ચંપલ ખવડાવવાની વાતો કરો એટલે નહીં ચંપલ મારે તું બીડી દડાય તા કે ના કે શી ખાતરી બીડી હરગે એવું એમની જીભ એવી છે એવું તા કે હા કેવી એમની જીભથી કંઈક નો ઘરો બેઠો હરગી જ અને હજુ તો કંઈક નો પડ્યો ધૂંધવાય હજુ તો હરગવા તૈયારી છે એમની જીભ કેવી હશે અને વાત સાચી છે હો કે આ જીભે તો ભલાનો હરગાયો અને એવું હરગાવાનું કામ આપણે ના કરીએ ને તો જ આ ફેરો સફળ આ જગતની મોહ માયાની અંદર ભૂલા પડ્યા છીએ અને ભૂલો પડેલો માણસ કમાવાનું પડી મેલી સારું કમાવાનું પડી મેલી રાશિ કમાવા જે બેઠા છે એમના ઘરો એકદાડ ભેલાઈ જાય સંસ્કૃતિ એ આપણા ભારતમાં છે હા અને સંસ્કૃતિ એવું કહેવાય છે નારી તું નારાયણી નારી રતનની ખોણ નારી થકી નર નિપજ્યા ધ્રુવને પ્રહલાદ પામ્યો કઈક નારીના કુખે ધ્રુવ પ્રહલાદ જેવા ભક્તો પાક્યા છે નારી એ કોઈ આલી મુવાલી નારી નથી નારીના કુખે એવો રતન પાક્યો પણ સંતોનું કેવું એમ છે જનની જણુ તો ત્રણ નર જન્મ જે ભક્ત સુરવીર કાતો દાતાર નહીતર રેજે વાજણી મત ગુમાવીશ તારું નૂર
પણ જનેતાએ કહ્યું, જનેતા બિચારી ક્યાં કરે, પથ્થર પડ્યા પેટ. જનેતાએ કહ્યું હું જન્મ આપી જોણું, બીજું એને શું આપી જોણું કરતા. જનેતા બિચારી ક્યાં કરે, પથ્થર પડ્યા પેટ. જનેતા શું કરે, જેના પેટે પથ્થરા પાક્યા હોય. નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નિપજ્યા ધ્રુવને પહેલા. નારીના કુખે રામચંદ્ર જેવા, કૃષ્ણ જેવા, શૂરવીર જેવા શૂરવીરો પણ પાક્યા છે કે નહીં? પણ ક્યારે પાકે? એ ક્યારે પાકે? આ તમે જો 2 દાડા પછી ઓરી આવે છે. એ ઓરી નું જીવન તમે તપાસો. એ ઓરિકા પોતાના હગ્ગા ભાઈના છોકરાને મારવા બેઠી હતી. પ્રહલાદ ની તો ફોઈ થાય, મહિમા તો એવો છે ને. એ પ્રહલાદ ની ફોઈ હિરણ્યકશ્યપ રાક્ષસ, એની આ ઓરિકા બોન થાય. અને પ્રહલાદ રોમ રોમ બોલતો તો એટલે એને મારી નાખવા હતું. હોળિકાએ બીડું ઝડપ્યું. કેટલી મહેનત કરી હિરણ્યકશ્યપે ઊંચા ડુંગરા ઉપરથી પ્રહલાદને નાખ્યો તોય ના મર્યો. મારી નાખવા માટે કેટલી મહેનત કરી, ના મર્યો. કોઈને ખબર પડી ભાઈને કામ કરવું છે, પણ ભાઈનો નિષ્ફળ જાય. લાય હું કામ કરું. હોળિકા પોતે પોતાના હગ્ગા ભત્રીજાને ખોરામાં લઈને બેઠી અને જાતે હરગી. અને જાતે હરગી. પ્રહલાદ બચી ગયો અને હોળિકા બરી ગઈ. તારની આ હોળી પૂજાય, હોળી પૂજાય. હવે ધ્યાન રાખજો. એ હોળિકા પોતાના હગ્ગા ભાઈના છોકરાને મારી નાખવા બેઠેલી હોળિકા, જેના લક્ષણ પોતાના હગા ભત્રીજાને મારી નાખવાના જેના લક્ષણ હોય, ત્યાં જઈને તમે તમારા છોકરાને પગે લગાડો તો એ તમારું છોકરું કેવું પાકે. આ વિચાર્યું કોદા? આશીર્વાદ તો હલાવો તો એવાનો હલાવો જેના આશીર્વાદમાં કઈક દમ હોય કે ના? હા, કે મહારાજ હારા આશીર્વાદ આલજો કે બોર્ડની પરીક્ષામાં પાસ થાય. તે મારે લખવા જવાનું ભાઈ? વિઠ્ઠલ મહારાજ મારે લખવા જવું. એટલે છતાં ભાઈ કહ્યું, જો ભાઈ આ ભણવાનું તારા માટે છે, અને 10-12 દાડા જે પરીક્ષા ચાલે એને ધ્યાન રાખીને 10-12 દાડા કાઢી નાખ. 12 દાડા તું કાઢીશ ને પછી 12 વર્ષ રખડીશ તોય ચાલશે, પણ 12 વર્ષ તું 12 દાડા ખાલી એવા કાઢી નાખ, એની સાથે હારા નંબરે પાસ થઈ જાય. વિઠ્ઠલ કે મહારાજ હારી તમે વાત કહીએ બહુ મુદ્દાની વાત. ફક્ત 12 જ દાડા માર સાચવવાના છે, જેટલા પરીક્ષાના જેટલા દાડા હોય એટલા, બરોબર, એટલા જ દાડા સાચવવાના છે. બધું પડી મેલ, મોબાઈલ જોવાનું પડી મેલ, કોઈને તો બેહવા જવાનું પડી મેલ, હગે વાલે જંબા બંબા જવાનું બધું પડી મેલ, પણ ખાલી 12 જ દાડા હાથી. અત્યારે ક્રિકેટ ચાલે છે, 2020 વર્લ્ડ કપ ચાલે છે. જો જે જાણતા હોય ને જોયું હોય, અને આ વર્લ્ડ કપ ની અંદર એક ક્રિકેટર જેને રિંકુ સિંહ, એ એક ક્રિકેટર છે અને ટીમની અંદર જોડાયેલો છે. એના હગ્ગા પિતાની બીમારી લાગુ પડી, હોસ્પિટલમાં દાખલ કર્યો. તાત્કાલિક ગાડી લઈને કે વિમાનમાં ઉડીને દવાખાનામાં ગયો. પોતાના પિતાની બધી વ્યવસ્થા કરીને પાછો ટીમમાં દોડાઈ ગયો અને રમીને ગયો કે ના ગયો? હમણાં પમદાડ મેચ ગઈ ઝિમ્બાબ્વે, અમે રમ્યો કે ના રમ્યો? વિઠ્ઠલમાં ગઈકાલે પરમ દિવસે તેના પિતાનું અવસાન થયું. પાછો જતો રહ્યો કે ના જતો? તમે જુઓ, જે કઈક દેશ અને દુનિયાની અંદર જે કઈક જેમણે એવો કઈક કમાવાનું જેમણે નક્કી કર્યું છે ને, એ અમુક બાબતો પડતા નથી, અને આપણે અહીં ખસતા નહીં.
આ રવિવાર આવ્યો ઝંડો લઈને ના થાય, આ મંગળવાર આવ્યો આમ ના થાય, પછી ચમનું થાય. તમે જુઓ જે દેશ માટે જે કરવા બેઠા છે અમુક બાબતો તરફ ધ્યાન આપતા નથી. આપણે પણ એ રીતે શીખવું પડશે. બધા વાતો કરે રિંકુસિંહ આ વખત નહીં રમે, આ વખત નહીં, પણ એ કામકાજ કરી પાછો આવી, પાછો રમીને પાછો ગયો કે ના ગયો. કાલે જ એને એના પિતાને ખોંધાલી, એના પિતાનું અવસાન થયું. હજુ આવતીકાલે મેચ છે, એમાં લગભગ રમવાની તૈયારી છે. જો એને મેનેજમેન્ટ જે છે એ કહેશે ને તો એ પાછો આવવાનો અને રમીને પાછો જતો રહેશે. એવા પાછું એનું લિસ્ટ આલ્યું, તેંડુલકરનું આલ્યું, રોહિત, બધા ખેલાડીઓ. આપણે પણ એક ખેલાડી છીએ. સમાજના ગણો તોય, કુટુંબના ગણો તોય, હગાવાલાના ગણો તોય, આપણે પણ એક ખેલાડી છીએ. મેં કહ્યું 12 દાડા સાચવી લે, આટલા પરીક્ષાના દિવસો સાચવી લે, પછી તારા માટે ગંગા નયા. કે મહારાજ વાત સાચી છે. આ આશીર્વાદ ગણું તોય અને જે ગણવું આજે જે કોઈ બેઠા હોય કદાચ કોઈક લઈ લે આશીર્વાદ લે તોય જે ગણાય. અને જો સારા નંબરે પાસ થઈને આશીર્વાદ ફળે, નહીતર અમારું બોલેલું ફેલ જાય. પાસ થઈ જાય જેવું કે પાસ થઈ જાય એ થાય કે ના થાય. હા, શબ્દને કોઈ ગોઠ મારવા વાળો જોઈએ. ભલે આ નવા નવા વહુ પૈણીને આયા, ઉઘાડા માથે ફરતા હતો. હાહુ બાઈ છેડો માથે નાખીને કહ્યું, બેટા આ તારું સાસરું થાય. તાર હાહુ એ નહીં ઓઢેલું. તે બા હવે ઓઠારીને કહ્યું, બા મારું સાસરું તા તમારું સાસરું જ છે ને. હાહુને ખબર પડી, મોનું ના મોનું શેરને માથે હવા શેર હોય. એટલે હાહુએ ચોખડ કરી, જો બેટા હું પૈણીને આવી તાર મારા સાસુએ મને આ જ કહ્યું તું કે આ તારું સાસરું છે. મેં મારા હાહુ સામે નથી બોલી, પણ મેં તેદાર જ ગોઠવારી, તેદાર ગોઠવારી કે મારી હાહુ જે કુએ પાણી ખેંચીને લાવે છે, હું માર ઘેર લાઈન ચકલી ના મચેડું હું છે ને એવી ગોઠવા તાર. હા, ચકલી નહીં, રહોડે ચકલી મેલું તો જ ખરી તાર વિઠ્ઠલ. હા, એક જગ્યાએ હું ગયો તો એક બેન હે પ્લેટફોર્મ ઉપર બેસીને રોટલી મળે. ભગવાન આ બે ઉપર ના ચડી બે ઉભે ઉભે રોટલી બનાવે. કે મહારાજ મારે હાહુ ચૂલે બનાવતી હતી, એના કરતા હું પર બનાવ. આટલી પ્રગતિ મેં કરી ને. તમે જુઓ, જેની ગણતરી, કહેવાનો મતલબ આપણે અમુક વાતો હસ્યામ કાઢી નાખીએ, પણ નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નિપજ્યા. તમારા ઉપર, નારી ઉપર પોતાના છોકરાઓની, છોકરીઓની જવાબદારી હોય. એવાની કને જેને નમાવો તો જ આશીર્વાદ અપાવો, જેમના આશીર્વાદમાં કઈક તાકાત હોય, જેમના આશીર્વાદની અંદર કઈક તથ્ય હોય. કદાચ એ બોલી જાય ને તો લેખ ઉપર મેઘ મારવા વાળાની કોઈ તાકાત નથી. ભલે રાત દાડો અભ્યાસ ના કરતો હોય ને કદાચ કોક સંત એને કહી દેશે, જા બેટા આ વખત તું સફળ થઈ જઈશ, અને થઈ જાય, પણ એવો કોક હોવો જોઈએ. તો આજે માથો નમાવાય કે ના? હા, એટલે જાગતા રહેજો. પાસ આશીર્વાદ પણ અપાવા જેવા હોય તો આજે ન અપાવ. કરવાનું છે બધું આ જગતની અંદર. બધું આપણે માની લેવું એવું નહીં. માનવા જેવું હોય એ જ માનવાનું. ખરું કે નહીં? વિજ્ઞાન તો ત્યાં સુધી કે છે, જે માના કુખમાં બાળક હોય, એ કુખની અંદર જે બાળક હોય એ હાહુ ને વહુ વડ કરે ને તો મહી વઢવા વાળો પાકે પાકે. એટલે હાહુ એ વહુની જોડે વડ ના કરે, એટલું થોડાક દાડા હાથવી લેવા. એ માના કુખની અંદર જે બાળક હોય ને એ માં જનેતા જન્મ આપવારી માં કદાચ હીરોના ફોટા જોવે ને તો એ હીરો જોવા વાળો, હિરોઈન જોવા વાળો જ પાકે. વિજ્ઞાન એમ સાબિત કે છે, માની જેવી નજર, માના જેવા વિચારો, એવા વિચારો વાળો પાકે. એટલું મોટું વિજ્ઞાન રહેલું છે. એટલે આપણા ઋષિ મુનિઓ સંતો કહેતા ગયા, માના ગર્ભની અંદર જે બાળક હોય ને એને સારા સારા સુરવીરોના ફોટા જોવા.
ઘરની અંદર દેવી દેવતાઓના ફોટા કાઢી નાખી અને શૂરવીરોના ફોટા લગાવી દો. જે શૂરવીર પ્રખ્યાત હોય એનો ફોટો લગાવો. એ મારી નજર એ ફોટા ઉપર પડે અને એને એક વિચાર જો ખાલી આવી જાય કોના જેવો મારો પાકવો જ જોઈએ તો એવો પાકે. વિજ્ઞાન એની સાબિતી પૂરે. તમને કદાચ સાચું જૂઠું નહીં લાગતું હોય, કદાચ મનીમાં શંકા જતી હોય તો વેવાય આવે તેદાર શીરો શેકો અને સત્યનારાયણની કથા રાખીને શીરો શેકો, એના હવાજમાં ફેર હશે. એના હવાજમાં કથાનો પ્રસાદ અને વેવાઈને ખવડાવવાનો શીરો પ્રસાદ એમાં ફેર હશે. વિઠ્ઠલ મહારાજ તા કથાને રાખીને સત્યનારાયણની કથા રાખીને જે પ્રસાદ બનાવો ને શીરો, એને સત્યનારાયણ કથાનો પ્રસાદ તમે ખાઈ તો જોજો. જેના 5 ભાગ હરખા હોય અને વેવાઈના 5 હરખા ના હોય. હા, એ આવે ને એના વિચારોથી જ મય બીજો હવાદ આવી જાય. રાવજી મહારાજ હા, એટલે માના કુખની અંદર બાળક હોય ને જેવા વિચાર કરે, જેવા ચિત્ર જોવે એવા વિચારો વાળો પાકે. એટલે આપણા સંતો આપણને કહેતા હતા કે ભાઈ કોઈના કુખની અંદર બાળક જો હોય ને તો સારા શાસ્ત્રોનું વાંચન કરવું, સારા સારા શૂરવીરોના ફોટા જોવા, કોઈ જગ્યાએ જો હોય તો માથો નમાવા ના દો. કુખની અંદર બાળક હોય તો ના હોય ના વ્રત પણ ના કરવા, એવું શાસ્ત્રોની અંદર સંતોએ ટોકેલું છે. અને તમે ઇતિહાસ તપાસી જોજો, ઇતિહાસની અંદર આવા ઇતિહાસ જેની ગવાહ ગાથા ગાય. એટલે કયું નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નીપજ્યા ધ્રુવને પહેલા. તો જો પકોવા સારા હોય તો આપણી કુખ સારી જોઈશે, આપણા વિચારો પણ સારા જોઈશે. એટલે કહ્યું હર બેની સગાર સંબંધી સાથે મળીને ચાલવું રે. બેની સગાર સંબંધી સાથે મળીને ચાલવું રે. ઘરમાં કોઈ દાણો ના કરવો રે, કકરાટ ઘરમાં કોઈ દાણો ના કરવો રે, કંકાટ શોભા ગણના દીધો એ શણગાર છે. ઘરમાં કોઈ દાણો ના કરવો રે, કકરાટ ઘરમાં કોઈ દાડો ના કરવો રે, કંકાટ તો આગળનો સાચો એ સરકાર છે. સાથે મળીને ચાલવું, એકબીજાની જોડે મનમેળ રાખીને ચાલવું, હંપ રાખીને રહેવું. ઘરમાં કોઈ દાડો ના કરવો કકરાટ, કકરાટ કંકાશ કર કરવો નહીં. એક તમે વિચાર કરો, કાગડો બોલે ને કોયલ બોલે એમાં ફેર છે. કાગડાની બોલી આપણને કર્કશ વાણી લાગે ને કોયલની મીઠી લાગે. કાગડાને કોયલની વાતની અંદર કર્કશ વાણી મીઠી લાગતી, કોયલની હોય તો મીઠું બોલીએ તો બધાને ગમે. તો કાગડો બોલે ને એ કાગડાને ઘેરથી બોલે તો કાગડો બોલે તો એમ થાય કે લાલિયાની માં કે બેટા લાલુ તાર મોમાં ચેદારાના આવું આવું કરે, આજ આવે એવું લાગે. કેમ? તાકે કાગડો બોલે. અને કાગડાને ઘેરથી બોલે તો તોલ બોધે. 15 દાડા પેલા ખબર જોવા ગઈ તી, શું પતિ જ્યા છે. કાગડી હવારોની બોલે. એટલે છોકરાને કે ગરીબ નહાને આયા નહાડ. એક વખત બોલી ગઈ ને પછી પાછી ઉડારો તોય એ જ દાડે આવીને બે.
એને કહ્યું ઘરમાં કોઈ દાડો ના કરવો, કકરાટ કંકાસ કકરાટ ક્યારે ના થાય, ધન રાખજો. એ જે મીઠા વચન છે મોહિની, તે રાખો મુખમય. મીઠા વચન છે મોહિની, તે રાખો મુખમય. મીઠા શબ્દ મોઢામાં રાખવા. એક જૂનું ટ્રેક્ટર લેવું હોય, જૂનું બાઇક લેવું હોય, જૂની ગાડી લેવી હોય, એનો જાણકાર જે હોય એને લઈ જાઓ. અનુભવી બાઇક ને કિક મારે ને એવો કહી દે કે એન્જિન બનાવેલું છે, કે તંજમની ખબર પડી. ટ્રેક્ટર નો શેલ મારે કહી દે કે ટ્રેક્ટર નું એન્જિન બેઠેલું છે, એમ તને ખબર પડી બેઠેલું. એનું ફાયરિંગ કયા લે, શું કયા લે? ટ્રેક્ટર નું જો ફાયરિંગ કયાલતું હોય, બાઇક નું જો ફાયરિંગ કયાલતું હોય, મોણા નું ફાયરિંગ ના કયા લે? આ તમારું ફાયરિંગ છે. હા, એ ફાયરિંગ ઉપરથી પાડોશી તમારી કિંમત કરે. તો કકરાટ ક્યારે ના થાય? એ જી મીઠા વચન છે મોહિની, તે રાખો મુખમય. અંતર ના અવગુણ તજો, સ્વર્ગપુરી છે. કઈ છે? અહીંયા છે સ્વર્ગપુરી ની. બધા વાતો કરે ભારતનો નકશો, આખી દુનિયાનો નકશો ફેંદી વળો. સ્વર્ગપુરી કઈ દુનિયાના નકશામાં નહીં મળે. મળે તો તમે જે જગ્યાએ રહો છો ને એ જ સ્વર્ગપુરી છે. પણ આપણે નરક બનાવ્યું છે. એને સ્વર્ગ બનાવતો જો આવડી જાય, ખરું? એને સ્વર્ગ બનાવતો જો આવડી જાય તો હારું બને કે ના? કિલો તુવેરો લાવ એટલે બધા લીલવા હારા ને આખરે એવું નહીં મળે. ડંખેલાય નહીં આખરે એક મહિના નાખી દેવાના, હારા નહીં લેવાના. એક લારી ટોમેટો લેવા જવા વાળો બોનો 8-10 ટોમેટો ફેદે ડબાઈ જોવાનું, આમ જોવેનું, આમ ઊંચું કઈ ભાઈ હારો લે. આ તો જીવન બનાવવાનું. એક હાડી લેવા ગયા હોય તો આમ કરીને કાપડ ખેંચી જોવે તો આમ દોરો ખેંચાય કે નહીં કહેતા. તો એ હાડી જેવી હાડી વસ્તુની જો તકેદારી લેતા હોય, એની તપાસ કરીને જો લેતા હોય, વિઠ્ઠલ મહારાજ ચોખા લેવા વાળો એકાદ દોણો મોઢામાં નાખે, નવો હે જૂનો હે. આ તો જીવન બનાવે. અંતર ના અવગુણ તજો, સ્વર્ગપુરી છે. જો સ્વર્ગપુરી, આ નરક ને સ્વર્ગપુરી બનાવ્યું હોય તો હે કુલટા નારીનો શું નહીં કરો? સેવાસ નહીં કરો. હા, એ કુલટા નારીનો સેવાસ કદી કરો નહીં. કુલટા નારીનો સેવાસ કદી કરો નહીં. આ બેની પતિવ્રતાની